અને એનો મુખ્ય વિષય છે દુસ્સંગ અને સત્સંગનું નિરૂપણ. એટલે કે ભગવત ભાવમાં સાધક શું છે અને ભગવત ભાવમાં બાધક શું છે. સાવધાની એટલા માટે રાખ્યું, જેમ કોરોના થયું છે તો આપણે બધા કહીએ કે હમણાં દવા નથી એટલે સાવધાની રાખો, કેર કરો, કારણ કે એનો કોઈ ઈલાજ નથી. એમ દુસ્સંગ માટે એની દવા નથી, એની સાવધાની જ હોય છે. કારણ કે એક વાર આ દુસ્સંગનો રોગ લાગ્યો ને તો કેટલા ભવના ચક્કર વધી જશે એનું આપણને ભાને નથી. એક નાનકડા દુસ્સંગને કારણે કેટલા જન્મોના ચક્કર વધી જવાના છે. અને ભક્તને તો ભય છે, મારે ફરી ફરી સંસારના ચક્રોમાં પડવું નથી, મારે તો અખંડ ભગવત સેવામાં રહેવું છે. તો એનું નિરૂપણ આ ત્રીજા શિક્ષા પત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજી ગોપેશ્વરજીને પત્ર લખતા સુંદર રીતે સમજાવતા પ્રથમ શ્લોકમાં આજ્ઞા કરે, નિધિ પ્રાપ્ત સુસંરક્ષો. તમને ઠાકોરજીએ હે વૈષ્ણવો તમને ભંડાર આપ્યો છે, નિધિ આપ્યું છે. શેનું? આપણી નિધિ કઈ છે? કે આપણી નિધિ છે આપણો ભાવ. પ્રભુ પ્રત્યેના ભાવની સમૃદ્ધિ તમને જન્મની સાથે ઠાકોરજી આપી છે. બીજ ભાવ અને બીજ વાવીને ભક્તિનું તમને મોકલ્યા છે. પુષ્ટિ કાયેન નિશ્ચય. એમ મહાપ્રભુજીએ કહ્યું છે કે હે પુષ્ટિ જીવો, તમને મેં શ્રેંગમાંથી પ્રગટ કર્યા છે અને તમારા હૃદયમાં ભક્તિના બીજનું રોપણ કર્યું છે. યથા ભક્તિ પ્રવૃદ્ધા સાત તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે દ્રઢે તુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત. એમ ભક્તિવર્ધની ગ્રંથમાં મહાપ્રભુજી સમજાવે છે. અને બીજ દાઢર્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સુધર્મત. આખો આ બીજને દ્રઢતા કેમ સિદ્ધ થાય એનો આખો પ્રકાર ભક્તિવર્ધનીમાં મહાપ્રભુજી સમજાવે છે. હરિરાયજી કહે છે નિધિ આપીને મોકલ્યા છે. જો બાકી બધું મેળવી શકાય છે, ભાવ તો પ્રભુ દાન આપે છે, પુણ્યો કરી શકાય છે, પણ ભગવત પ્રેમ તો પ્રભુની કૃપાથી જ મળે છે. તો નિધિ પ્રાપ્ત સુસંરક્ષો, અને એટલા માટે ધન મળ્યું છે, વૈભવ મળ્યો છે તો એની રક્ષા કરજો. હંમેશા સાવધાન રહેજો, મારા ભાવરૂપી નિધિને કોઈ હરી ન જાય. અને એટલા માટે તો 41 પદમાં પણ કહ્યું ને, ભક્ત રાખત હિયે હાર કરકે. પોતાના ભાવરૂપી હાર, આ અણમોલ હાર પહેરાવીને તમને મોકલ્યો છે ભાવનો, પણ કઈ રીતે રાખો? હિયે હાર કરકે. જેમ હૃદય કંઠમાં પહેરેલો હાર હોય એ રીતે ભગવત નામને, ભગવત ભાવને રાખો. તો કે એ હાર એટલે કે જેમ કોઈ બેને હીરાનો હાર પહેર્યો હોય ને, કોઈ લગ્નમાં જવાના હોય. હવે લગ્નના પાર્ટી પ્લોટમાં જ્યાં જવાનું હતું ત્યાં પાર્કિંગ નહોતું ને બહુ દૂર પાર્કિંગ મળ્યું. અને દૂર પાર્કિંગ મળ્યું એટલે ત્યાં કારમાંથી ઉતર્યા, પણ થોડાક એવા તત્વો ઉભા હતા કે એમને બીક લાગી કે આટલો મોંઘો હીરાનો હાર પહેર્યો છે, ક્યાંક કોઈ એવાની નજર પડે ને લૂંટી જાય તો. એટલે બેને શું કર્યું કે હાર અંદર મૂક્યો, સાડી પાછું માથેથી ઓઢી અને એ રીતે ઓઢી પાલવને, હાર ન દેખાય કોઈને, એ રીતે કરીને ચાલ્યા, લગ્નમાં પ્રવેશ કરે. અને જ્યાં એન્ટર થયા ને જોયું તો બધા જ સ્વજનો છે. અને બધા જ સ્વજનો છે તો જેના માટે હાર બતાવવા માટે પહેર્યો છે એ જ ન દેખાય શું કામનું? એટલે બધાને દેખાય એ રીતે હાર બહાર કાઢી અને પાછો પાલો એવી રીતે કરી લીધો કે હારના દર્શન બધાને થાય, જેથી બધા પૂછે અને બધાને ખ્યાલ આવે કે કેટલો મોંઘો હાર લીધો છે. બસ વૈષ્ણવે પણ ભાવ એ રીતે જ રાખો, જ્યાં એવું લાગે ને એવા લોકો લાગે કે અહીંયા ભાવ મારો લૂંટાઈ જાય એમ છે, ત્યાં છુપાવી લેવો, અને જ્યાં સત્સંગીઓ દેખાય ત્યાં ભાવને બતાવી દેવો. એ રીતે ભાવની અભિવ્યક્તિ કરવી. અહીંયા કહ્યું કે આ ભાવ કેવો છે? સુસંરક્ષો દુસ્સંગાદિક્ત સદા. દુસ્સંગીઓથી ભાવની રક્ષા કરવી. જે તમારા ભાવને સમજતા ના હોય, જેને પ્રભુમાં પ્રેમ ન હોય, એની આગળ બહુ ભાવની વાત નહીં કરવી, એની જોડે તો વ્યવહારની જ વાત કરવી. જેને વ્યવહાર જ સમજમાં આવે છે એની જોડે વ્યવહારની વાત કરવી. ત્યક્ત્વાપી લોક સંકોચમ. અને પાછા ત્યાં સુધી કહ્યું હરિરાયજી કે લોક સંકોચ છોડીને પણ ભાવની રક્ષા કરવી. લોકો શું કહેશે, આની જોડે વાત કરવા નહીં બેસું, આની જોડે જમવા નહીં બેસું તો એ શું કહેશે? કારણ કે માણસને લોકોનો સંકોચ એટલો લાગે છે કે વ્યવહાર સાચવવામાં ભગવાન ગુમાવવા તૈયાર થઈ જાય છે. ઘણી વાર એમ થાય ને, આપણને સત્સંગ મળ્યો હોય, કથા મળી હોય, દર્શન મળ્યા હોય, પણ જો આના પ્રસંગે નહીં જઈએ તો એને ખોટું લાગશે, અને એને કારણે આપણે સેવાય છોડવા તૈયાર થઈ જઈએ.
હરિરાયજી આપણને સાવધાન કરે છે, સેવા સૌભાગ્યથી મળી છે, એટલે લોક સંકોચ છોડીને પણ પોતાનો ભગવત ભાવ ન ગુમાવી દઈએ એના માટે સાવધાન રહેવું. જે બહુ લોકોનું સાંભળવા જાય ને એ ભક્તિ ન કરી શકે. કારણ કે બધાનું સાંભળવા જશો, અનેક તર્કો વિતર્કો લોજિકો કેટલા દુનિયામાં છે. લોકો તમારું ભગવાન નામ છોડાવી દેશે. માળા ફેરવતા હશો તેમ કીધું માળા ફેરવવાથી શું થાય, લાકડું જ છે ને બીજું શું છે. દાન કરતા હશો તો એમ કહેશે કે એના ભાગ્યનું ભોગવે છે, તારે મદદ કરવાની શું જરૂર છે. સેવા કરતા હશો તો એમ જ કરશે કે અરે ઠાકોરજીને તું જગાડીશ, તું પોડાડીશ. આખી દુનિયાને એ જગાડનારો છે ને એ સુડાવનારો, એ જમાડનારો, તું શું એને જમાડવા. લોજિકોની કમી દુનિયામાં નથી. તર્કો વિતર્કો કુતર્કો તો દુનિયામાં ઘણાય છે, પણ જેને ભક્તિ કરવી છે એને કેવલ પોતાના ગુરુનું સાંભળવું, એને ભગવદીનું સાંભળવું. પણ સંસારનું સાંભળવા જશો તો ભગવાન ગુમાવી દેશો, અને ભગવાન ગુમાવતા પહેલા તમારી અંદર રહેલો ભાવ ગુમાવી દેશો. અને જો ભગવાન ગુમાવશો ને તો પ્રભુ ક્યાંક પાછા કૃપા કરી પ્રગટ થશે, પણ ભાવ ગુમાવી દીધો ને તો પ્રગટ થયેલા પરમાત્મા પણ તમને આનંદ નહીં આપી શકે. એટલે પ્રભુથી દૂર થવાનો કદાચ વારો આવે તો વાંધો નથી, પણ ભગવત ભાવ ગુમાવવાનો વારો આવશે ને એ સૌથી મોટું નુકસાન છે. અને તું ઘણી વાર કહું, કોઈ ઘર બગાડી જાય નુકસાન નથી, કોઈ ગાડી બગાડી જાય નુકસાન નથી, કોઈ ધન બગાડી જાય નુકસાન નથી, કોઈ કપડા બગાડી જાય નુકસાન નથી, પણ કોઈ આપણો ભાવ બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે. અને એટલા માટે સાવધાન રહેવું. હરિરાય મહાપ્રભુજી આપણને ચેતવે છે, જેમ અગ્નિમાં જળ નાખી એને ઓલવાઈ જાય છે, તો એમ જ ભગવત ભાવ અગ્નિ જેવો છે, દુસ્સંગ જલ જેવું છે, અને પડતાની સાથે સમાપ્ત થઈ જાય છે. સંક્ષિપ્તમાં જો આ શિક્ષાપત્રના સાર રૂપે સમજાવું તો 6 પ્રકારના દુસ્સંગ હરિરાયજી અહીંયા સમજાવે છે. દુસ્સંગનો પરિચય મેળવી લો એટલે તમને ખ્યાલ આવી જશે કે કીપ સેફ ડિસ્ટન્સ, યોગ્ય મર્યાદા રાખો, યોગ્ય અંતર રાખો. 6 પ્રકારના દુસ્સંગની ચર્ચા કરી હરિરાયજી આ શિક્ષાપત્રમાં. પહેલું દુસ્સંગ સમજાવતા કહ્યું, જે અન્ય સંબંધ વાળા લોકો છે, કે જેને પ્રભુમાં નિષ્ઠા નથી, પણ જ્યાં જ્યાં સ્વાર્થ એનો સિદ્ધ થાય ત્યાં ત્યાં એ ભટકનારો છે, એવા ભટકનારા ભક્તથી પણ સાવધાન રહો. કારણ કે તમારી પણ અનન્યતા ડગાવી જશે. ઘણા લોકો ન મળે, લો તમારા બા તો આટલી ભક્તિ કરતા તોય માંદા પડ્યા, તોય હોસ્પિટલમાં જવું પડ્યું. હવે માંદા પડવાને ભક્તિ કરવાને મેળ ક્યાં? પણ લોકો આવા ખોટા લોજિક આપશે, અને આવું આપી અને તમારી શ્રદ્ધાને ડગાવવાની કોશિશ કરશે. લો તમે તો આટલી સેવા કરતા હતા તોય તમને ધંધામાં નુકસાન ગયું. હવે સેવાને ને ધંધાને મેળ ક્યાં? પણ લોકો જોડીને બતાવે જેથી આપણી શ્રદ્ધા ડગાય. ઘણા એવા મળશે, તમે ઠાકોરજીનું તો કરો છો પણ આનું નથી કરતા એટલે આમ થાય છે, અહીંયા પગે લાગવા નથી જતા એટલે આમ થાય છે, એમ કરીને આપણું મન ચકડોળે ચડાવે. તો આવા જે ભટકનારા ભક્તો છે એ પણ દુસ્સંગ છે. શ્રદ્ધા દ્રઢ કરે એવાનો સંગ કરવો, એવા વૈષ્ણવનો સંગ કરવો જોઈએ કે જો તમારા બા ભલે આટલા બીમાર થયા, ખાટલામાં બેઠા રહેતા હોસ્પિટલમાં, તો એ ભગવત નામ છોડ્યું નહીં હો, છેલ્લે સુધી પ્રભુનું નામ લેતા ગયા. એ જ વસ્તુ છે. કોઈ એમ સમજાવે છે કે ભક્તિ કરતા એટલે હોસ્પિટલમાં ગયા, કોઈ એમ કહે છે કે હોસ્પિટલમાં હતા તો એ ભગવત નામ લેતા હતા. આપણે કઈ પ્રેરણા લેવી એ મહત્વનું છે. ઘટનાઓ જીવનમાં ઘટે છે, તમે પ્રેરણાઓ કઈ લો છો. પ્રસંગ આવતો ને, એક સંન્યાસી હતો ને એને થયું કે બધાનું ભગવાન ચલાવનારો છે એટલે ઘર છોડીને ચાલ્યો વનમાં, અને જઈને જુએ છે તો સિંહ એક હરણને મારે છે, ખાય છે હરણને. ઉભો જુએ જ પેલો સંન્યાસી, અને ખાઈને જતો રહે છે. એટલે શિયાળો જે ઉભા હતા એ દોડતા આવ્યા અને બચેલું જે હરણ હતું એને ખાવા લાગ્યા. સંન્યાસીને થયું કે જો પરમાત્મા બધાનું પૂરું કરે છે, સિંહે શિકાર કરીને એનું ખાધું, અને જે શિકાર નથી કરી શકતા એના માટેની પણ વ્યવસ્થા કરી ગઈ. તો જો ભગવાન બધાની વ્યવસ્થા કરતા હોય તો હું શું કરવા પરિશ્રમ કરું? અને એમ વિચાર કરીને એક ઝાડ નીચે બેસી ગયો, નક્કી કર્યું ભગવાન બધાનું પૂરું કરે તો મને જમાડશે. એક દિવસ ગયો, રાહ જુએ કે ભગવાન બધાને જમાડે છે તો મને જમાડશે. બીજો દિવસ ગયો અને હવે તો રહેવાય એમ નથી. ત્રીજો દિવસ થઈ ગયો અને હવે તો રહેવાય એમ નથી. વિચિત્ર દશા થઈ ગઈ. પુકારવા લાગ્યો, પરમાત્મા તમે બધાનું ચલાવો છો તો મારું કેમ? અને ત્યારે પ્રભુ ત્યાં પ્રગટ થયા.
કહ્યું તું મારો ભક્ત બનવાનો પ્રયાસ કરી રહ્યો છે. મેં 2 ઉદાહરણ તારી સામે રાખ્યા. એક હતું સિંહનું કે એણે કર્મ કરી અને પોતાનું ભોજન પ્રાપ્ત કર્યું, અને બીજું હતું શિયાળનું કે જે બચેલું ખાનારા હતા. 2 એક્ઝામ્પલ તારી સામે હતા. તે નબળું નક્કી કર્યું એટલે હું તારો સાથ નથી આપતો. ઉત્તમ પસંદ કરવું જોઈતું હતું પુરુષાર્થનું, એની જગ્યાએ તે નબળું આરામથી મળી જાય એવો વિચાર કર્યો, અને હું નબળાની સાથે હોતો નથી, હું ઉત્તમની સાથે હોઉં છું. તું નબળો વિચારનારો છે. તો આવા જે નબળા વિચારવાળા લોકો સમાજમાં છે, કહેવાય ભક્ત રૂપે ફરતા હોય, લાગે બહુ શ્રદ્ધાવાન છે, પણ એમની શ્રદ્ધા કોઈ એક જગ્યાએ હોય જ નહીં. એમની શ્રદ્ધાના મૂળમાં મારું કાર્ય થઈ જાય, મારી મનોકામના પૂર્ણ થાય, કેવલ એ જ હોય. એને ક્યાં પગે લાગવું એનો વિવેક ન હોય, પણ કામ થતું હોય ત્યાં પગે લાગવા તૈયાર થઈ જાય. આવા નબળા વિચારવાળા લોકો હોય એ આપણા મનને પણ નબળું પાડી જાય, અને એકવાર ભટકતા થયા ને પછી જીવનભર ભટકતા જ રહેશે. નક્કી કરો કે શ્રીનાથજી બાબા, હું તો આ તારા ચરણોમાં બેઠો, આપીશ લઈશ તો તારા હાથે, બાકી કોઈના હાથે લેવા તૈયાર નથી. જો મળે તો તારા હાથે પ્રસાદ રૂપે મળે તો આનંદ આવે, બાકી મારે બીજે ક્યાંય જોઈતું નથી. આ ભાવના. તો પહેલો દુસ્સંગ એ ભટકનારો જીવ છે. બીજો દુસ્સંગનું સ્વરૂપ બતાવ્યું, જે અતિશય લૌકિક આસક્તિ વાળો હોય, એ પણ દુસ્સંગ છે. અતિશય લૌકિક આસક્તિ. ઘણા લોકોને આપણે જોઈએ, હવેલીઓમાં મળે, સત્સંગમાં મળે, કથાઓમાં મળે, એટલી બધી લૌકિક આસક્તિઓ એની હોય, એને એમ લાગે કે બધું ઘર એને કારણે જ ચાલે છે, અને એ નહીં હોય તો કોઈનું કઈ કામ થવાનું જ નથી. અરે દુનિયામાં બધાનું બધું ચાલી રહ્યું છે. તમે નહીં રહો તો બધાનું ચાલતું જ રહેશે, અને કદાચ વધારે ચાલશે, સારું ચાલશે. અને એટલા માટે આ તમારી આસક્તિઓ તમારા દુઃખનું કારણ બની જાય છે. કેટલા પ્રસંગો આપણને જીવનમાં જોવા મળે છે. માણસની આ લૌકિક આસક્તિઓ એને ભગવાનનું વિસ્મરણ કરાવી દે છે. એટલે અતિશય લૌકિક વૃત્તિ વાળો હોય એને દુસ્સંગ જાણી એનાથી દૂર રહો. 2 પ્રકારના લોકો મળે, હવેલીમાં ગયા હોય ને સત્સંગ ચાલતો, એમાં કે તને ખબર છે અહીંયા સેલ ચાલે સાડીઓ, તમને ત્યાં યાદ અપાવે. અને ઘણા એવા હોય કે સાડીના સેલમાં મળે અને કે તને ખબર છે કથા ચાલે છે હવેલીમાં, એટલે સેલમાં જઈને જે કથાની યાદ અપાવે એવાનો સંગ કરવો. બને તો લૌકિક આસક્તિ જેની અતિશય હોય એનાથી થોડુંક ડિસ્ટન્સ રાખવું. મહાપ્રભુજી સુંદર આપણને સમજાવે છે મંત્ર, અદૂર વિપ્ર કરશેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. અદૂર વિપ્ર કરશેવા, એવું ડિસ્ટન્સ રાખો. એટલી નજીક પણ ન જાઓ કે દોષ દેખાય, એટલા દૂર પણ ન જાઓ કે એની સાથે આત્મીયતા તૂટી જાય. એવો એક વિવેક કેળવીને રાખો. ત્રીજો દુસ્સંગનું સ્વરૂપ કહ્યું, મહાપ્રભુજીના વચનોથી જે વિરુદ્ધ કહેનારો હોય એને પણ દુસ્સંગ જાણવો. કારણ કે આપણે ગુરુ રૂપે મહાપ્રભુજીના આશ્રયમાં થયા, એમના હાથે કંઠીને ધારણ કરી, અને એકવાર જ્યારે એમને ગુરુ રૂપે સ્વીકાર્યા પછી એનાથી વિપરીત વાત ગમે તેટલું ઉત્તમ લોજિક આપીને વાત કરે, પણ તમારી નિષ્ઠાને ડગાવી દે, તમારી દિશાને ફેરવી દે, એને દુસ્સંગ જાણવો. કારણ કે આપણે તો શ્રી મહાપ્રભુજીની કૃપા થકી શ્રીજીને પામ્યા છે. સ્વયં દમલાજીએ તો શ્રીનાથજીને મહાપ્રભુજી માટે રોકી દીધા કે મારા ગુરુ પોઢી રહ્યા છે અને તમે રૂમઝૂમ કરતા, અવાજ કરતા, નુપુરની ધ્વનિ કરતા મારી પાસે આવો તો મારા ગુરુ જાગી જાય. આવી નિષ્ઠા પુષ્ટિ માગણી છે. એટલે શ્રી મહાપ્રભુજીના વચનોથી જે વિરુદ્ધ વાત કરનારા છે એને પણ દુસ્સંગ જાણવા. જેને પુષ્ટિ પુરુષોત્તમને પામવા છે એને આટલા પ્રિકોશન લેવા જરૂરી છે. આટલા જીવોથી થોડુંક અંતરાય કેળવવો જરૂરી છે, કારણ એ તમારી પુષ્ટિ ભક્તિને મલિન કરી દેશે. આખું દૂધ ભરેલું હોય કોઈ પાત્રમાં અને એક દહીંનો છાંટો પડે યા લીંબુનો છાંટો પડે તો કેવું દૂધ ફાટી જાય, એમ દુસ્સંગનો છાંટો આપણા ભગવત ભાવને ફાડી દેતો હોય છે. ચોથું સ્વરૂપ આ દુસ્સંગનું કહ્યું, અવૈષ્ણવનો સંગ ન કરો. કે જેને પ્રભુમાં શ્રદ્ધા ન હોય એવા વૈષ્ણવનો સંગ નહીં કરો, એવા જીવનો સંગ નહીં કરો. કારણ એનો અભાવ ક્યાંક આપણા ભાવ પર પ્રભાવ ન પાડી દે, એના માટેની સાવધાની રાખવી. પાંચમું કહ્યું, લૌકિક વિષયોનો સંગ નહીં કરો. અનેક પ્રકારના વિષયો જીવનમાં સામે આવે છે, અનેક પ્રકારની લાલસાઓ આવે છે, પણ એ લાલસાઓ લાલન માટે જગાવવી.
કે આ જેટલી લાલસાઓ છે એને હું મનોરથમાં પરિણમિત કરું. બહુ જમવાની ઈચ્છા તમારી હોય તો ઠાકોરજીને આરોગાવાની આજ્ઞા લઈ લો. જો ઘણીવાર આપણી ઈચ્છાઓને સેવામાં ડાયવર્ટ કરવી જોઈએ. તમને બહુ સંગીતનો શોખ હોય તો અષ્ટછાપના કીર્તનો શીખવા લાગો. તમને બહુ જ જમવાનો શોખ હોય તો ઠાકોરજી પાસે સખડીની આજ્ઞા ગુરુદેવ પાસે લઈ લો કે પ્રભુને નિત નવીન કરીને આરોગાવીશ. અને પ્રભુને ધરીને પ્રસાદી ગ્રહણ કરશો, કામનાઓ સમાપ્ત થઈ જશે અને ભાવનાઓ જાગૃત થઈ જશે. અનેક અનેક વાર્તા પ્રસંગોમાં તમે જોશો ને તો ગુસાઈજી પણ પેલા બે ભાઈઓ આવ્યા, પ્રસિદ્ધ પ્રસંગ છે. એક કે મને તો કસાનો શોખ નથી, મારે સેવા કરવી છે. અને બીજા ભાઈએ કહ્યું મને તો બધાનો શોખ છે, મારે સેવા કરવી છે. ગુસાઈજીએ કહ્યું તને શોખીનને સેવા પધરાવીશ. પેલો તો પોતે નીરસ છે, પોતે દુઃખી થશે ને ઠાકોરજીને દુઃખી કરશે. તું તો પોતે આનંદ કરીશ તો ઠાકોરજીને આનંદ કરાવીશ. અને એટલા માટે અહીંયા અનાસક્ત થવું જરૂરી નથી, અહીંયા તો પ્રભુ આસક્ત થવું જરૂરી છે. કસામાં રસ ન હોય એ કોઈ બહુ મોટી સિદ્ધિ નથી પુષ્ટિ માર્ગમાં. બધામાં રસ હોય, પણ શેના માટે? કે પ્રભુને આનંદ કરાવી શકું એના માટે. એટલે તમારો શોખ વધારો, પણ એને ઉચ્ચ અવસ્થામાં લઈ જાઓ. સ્વકેન્દ્રિત ન રહેતા એને કલ્યાણના માર્ગમાં જોડી દો. કે તમારો આ સંગીતનો શોખ જ તમારા કલ્યાણનું કારણ થઈ જાય. તમારો પ્રસાદ લેવાનો શોખ જ તમારા ઉદ્ધારનું કારણ થઈ જાય. તમારો ફરવાનો શોખ તમારી યાત્રાનું કારણ બની જાય. બસ એ કરો, ધીમે ધીમે લૌકિક કામના એમાંથી સમાપ્ત ઠાકોરજી કરી દેશે અને ભગવત ભાવ એમાં જાગૃત થઈ જશે. છેલ્લે કહું, વ્યવહારિક કાર્યોમાં જે આસક્ત હોય એને પણ દુસ્સંગ જાણો. ઘણા બધા લોકોને વ્યવહારમાં બહુ હોય, બહુ જ સોશિયલ હોય. ઘણા અહીંયા જઈ આવું, પેલા ત્યાં જઈ આવું, દૂર દૂરના સગાઓને પણ એવો વિચાર કરે આને ત્યાં નહીં જાઉં તો ખોટું લાગશે. એટલે ભગવાનને ખોટું લાગશે એની ચિંતા નથી, પણ આ સંસારને ખોટું લાગે એની ચિંતામાં જીવે. જે બહુ જ લૌકિક વ્યવહારમાં આસક્ત હોય, જો બધા જોડે સ્નેહપૂર્વક વ્યવહાર કરવો, પણ પ્રભુની સેવા અને ભક્તિના ભોગે વ્યવહાર ન થાય. આપણું પ્રધાન ધર્મ સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. વાર્તા સાહિત્યમાં તો તમે જુઓ કેવા કેવા ભક્તોના ચરિત્ર તમને જોવા મળશે. પોતાના નિકટના સ્વજન હોય છતાંય પ્રભુની સેવામાં બાંધછોડ કરી નથી. તો આ 6 પ્રકારના દુસ્સંગની ચર્ચા શ્રી હરિરાય મહાપ્રભુજીને કહ્યું. એટલે જ આપણા ભગવદીઓ તજ મન હરિ વિમુખન કો સંગ. આવા જે 6 પ્રકારના ભગવદ વિમુખ લોકો છે એનો સંગ છોડ, નહીં તો તારો એ ભાવ સમાપ્ત.